તો ફાઇનલી મિત્રો આજનો દિવસ પણ થઈ ચૂક્યો છે સ્ટાર્ટ ને બધા મિત્રોને ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય ભોળાનાથ. ને અત્યારે વાગી ચૂક્યો છે સવા 8. તો રોજની જેમ આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ. તો હવે આપણે નીચે જઈને નાસ્તો કરી લઈએ પછી મળીએ. તો મિત્રો વાગી ચૂક્યા છે અત્યારે સાંજના 6:30. આપણે ઓફિસથી ઘરે આવી ચૂક્યા છીએ. નાસ્તો કરવા બેઠા છીએ. તો તમને બતાવું તો નાસ્તામાં શું છે આજે નાસ્તામાં છે બટેકાની વેફર છે, સાથે સાબુદાણાના ગાંઠિયા છે. તો આ બંને વસ્તુ ફેવરિટ છે. તો આપણે નાસ્તો કરી લઈએ પછી આવીએ છીએ ટેરેસ પર. અને પવન તો સારો છે આજે. 2 દિવસથી વરસાદ નથી તો સારું છે, પણ થોડી ગરમી તો તોય થાય છે. શું કરવું કે અત્યારે 7:45 ને મમ્મી ને મારા ભાભુ અત્યારે છે નાસ્તો કરવા બેઠા છે. ભૂખ લાગી ગઈ છે. ડાયરેક્ટ ડબ્બામાંથી ચાલુ કર્યું છે. ના, ડીશમાં લે છે. જો ગાંઠિયા છે, સાબુદાણાના, બટેટાની વેફર છે, મસ્ત ગાંઠિયા છે, પોસા. આ બધું મેં બતાવી દીધું હમણાં મિત્રોને. હું બેઠા ને નાસ્તો કરવા ત્યારે. આજે બનાવ્યું છે. આજે બનાવ્યું છે. આજે શું શું બનાવ્યું આજે? ચેવડો બનાવ્યો, ગાંઠિયા, વેફર, હા, કાસરી તળી. કયા ગાંઠિયા બનાવ્યા છે? ઘી મિત્રો તીખા ગાંઠિયા. નહીં. તો મિત્રો આજે જમવામાં છે આપણું ફેવરેટ વઘારેલી ખીચડી ને સાથે ગરમા ગરમ કઢી. તો મમ્મી કે તું કોબી સુધાર નાખી કે જલ્દી બની જાય. ઈ જો જલ્દી જલ્દી કરે છે. આ બાબુ જો કાંદા બટેકા લાવ્યા. મને કે તું કોબી સુધાર નાખ તો જલ્દી બની જાય, જલ્દી ખાઈ લેજે. મિત્રો અત્યારે જમવાની તૈયારી થઈ ગઈ છે. મમ્મી અહીંયા રોટલી શેકે છે ને આ બાબુ અહીંયા રોટલી વણે છે. વિભુ અહીંયા જમવાનું તૈયાર કરે છે. આપણા માટે ખીચડી તૈયાર કરી દીધી છે. જો સાથે છે કઢી. આપણે જમી લઈએ પછી મળી. પપ્પા આવી ગયા છે. હાય કયો પપ્પા. મિત્રો નિહાર ને મેં કીધું 2 વાર કે લેસન કરવા બેસી જા. બેસતો જ નથી. મોબાઈલ જોવે છે. અહીંયા લેસન અહીંયા પડ્યું છે. કેટલી વાર કીધું મેં લેસન કરવા બેસી જા, પછી રાતે સુધી લેટ સુધી લેસન કરવું પડે છે. માનતો જ નથી. તમે લોકો કયો કઈ રીતે બનાવે. 2 પાટા મારીને ફાઇનલી મિત્રો આજનો દિવસ પણ થઈ ચુક્યો છે પૂરો. અત્યારે વાગી ચુક્યા છે રાતના 11:30 અને હવે સુવાનો ટાઈમ થઈ ગયો છે. તો બધા મિત્રોને ગુડ નાઇટ, જય સ્વામિનારાયણ, જય ભોળાનાથ. આવતીકાલે મળીએ નવા વ્લોગમાં નવી મોજ મસ્તી સાથે. લાગશે વાર પણ આવશે મજા યાર.